નમસ્કાર મિત્રો, કમલ કે બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું આવ્યો છું મોરબીના સિંધી સમાજના મંદિરે અને મંદિરની સાથે વાડી પણ છે અને ગુરુદ્વારો પણ છે। અત્યારે સિંધી જ્ઞાતિનો કહી શકાય કે તહેવાર ચાલુ છે, તેને ચાલીઓ કહેવાય છે। 40 દિવસનો આ તહેવાર હોય છે, ચાલીઓ કહેવાય છે। તો એ છે તહેવાર નિમિત્તે અત્યારે મંદિરમાં રોજ સત્સંગ હોય છે, આરતી થાય છે। તો આપણે આજે મંદિરના દર્શન કરી લઈએ અને જોઈએ કે સિંધી જ્ઞાતિમાં કેટલો ઉત્સાહ છે। આ છે સિંધુ ભવન, જેમાં ઝૂલેલાલ મંદિર છે અને ગુરુ નાનક દરબાર પણ છે। નીચે દુકાનોનો શોપ છે ને આ એમનું મેઇન ગેટ છે, એન્ટ્રી ગેટ। તો આપણે એન્ટ્રી ગેટથી એન્ટ્રી લેશું અને મંદિરની બાજુની સાઈડ અહીંથી મંદિરનો બીજો દરવાજો છે। આ મંદિરનો આ પહેલો દરવાજો છે અને ઓલી સાઈડ મંદિરનો જવાનો બીજો દરવાજો છે। તો આપણે અહીંથી હવે એન્ટ્રી લઈ લઈએ। ઓલી સાઈડે પહેલાં હું તમને બતાવી દઉં, બરાબર। આ મંદિરની બીજી સાઈડ છે। ચાલીઓ સાહેબ જે છે ઝૂલેલાલ ભગવાન છે, સિંધીઓના જે ઈષ્ટ દેવતા કહેવાય છે। તો તેમનો તહેવાર છે અને તે દર વર્ષે મનાવવામાં આવે છે। જેમ આપણો શ્રાવણ મહિનો ચાલુ થાય છે એ જ રીતે ચાલીઓ ચાલુ થાય છે। ચાલીઓ 40 દિવસનો હોય છે, એના વિશે વધુની માહિતી આપણે અંદર જઈને જોશું। અહીંયા બધા દાતાઓની સૂચિ આપેલી છે, જ્યારે મંદિર બન્યું હોય એ સમયે જેમને જેમને મંદિરમાં સેવા આપી હોય આર્થિક રીતે, ગુરુદ્વારા સાહેબ છે, આમાં આપણે પછી અંદર જઈશું। આપણે દરેક જગ્યાએ આરતીના ટાઈમે જ પહોંચીએ છીએ। અત્યારે અહીંયા આરતી ચાલુ છે, ચાલો આરતીનો લાભ લઈએ। હવે મંદિરની અંદર જવા માટે માથું ઢાંકેલું હોવું ફરજિયાત છે। ત્યારે મારું માથું ઢાંકેલું નથી એટલે અંદર નથી જતો। જે હું તમને કહેતો 40 સાહેબ મહોત્સવ સિંધુ ભવનમાં ચાલુ છે। આમાં જો તમને તારીખ વાર સહિત બધો કાર્યક્રમ અહીંયા દર્શાવી દીધેલું છે। અત્યારે ગુરુદ્વારામાં અંદર પણ ભજન ચાલી રહ્યા છે અને મંદિરમાં આરતીનો સમય છે। તો હું તૈયાર થઈ ગયો છું હવે ચાલો અંદર દર્શન કરી લઈએ। તો આપણે હવે મંદિરની અંદર પ્રવેશ થઈ ગયા છીએ। અહીંયા આપણે ગણપતિ દાદા છે, મા અંબે છે, આ સિંધીના સંત છે, આપણા સાંઈ બાબા છે, આ ઝૂલેલાલ ભગવાન છે જે સિંધી જ્ઞાતિના ઈષ્ટ દેવતા કહેવાય છે। એમને દર્શન કરી લ્યો। ત્યારબાદ અહીંયામાં આદ્યશક્તિ છે, આમાં આદ્યશક્તિ છે। અત્યારે દીવાબત્તી થઈ ગયા છે। આપણે આ સમગ્ર મંદિર અત્યારે હું આવરી લઉં છું। તો આ મંદિરમાં આવવા માટે સૌપ્રથમ તો આપણે આપણું માથું જે છે એ દેખાવું ન જોઈએ, એટલે આપણે માથા ઉપર કાંઈ પણ રૂમાલ છે અથવા તો અહીંયા કપડાં પડેલા જ હોય છે મંદિરમાં, તો એ આપણે માથે ઓઢી ત્યારબાદ જ આપણે મંદિરની અંદર પ્રવેશ કરવાનો
જવાનું છે. તો મેં ઉઠી લીધું છે અને મંદિરનું સમગ્ર મંદિર જોઈ લીધું. તો આપણે મંદિરના પૂજારી શ્રી અને જેમને આ મંદિરનું સમગ્ર જ્ઞાન છે, જેમની પાસે ઇતિહાસનું જ્ઞાન છે, એમની સાથે આપણે વાર્તાલાપ કરશું. એમને પૂછશું કે મંદિરમાં કેટલા વર્ષ થયા છે, કેટલા વર્ષ જૂનું મંદિર છે અને આ ચાલિયા સાહેબ રાખવાની પાછળનું શું મૂળ કારણ છે અને કઈ રીતે આ તહેવારની ઉજવણી થાય છે. પહેલાં હું તમને આ ચાલિયા સાહેબની જો માર્કેટ દેખાડું. તો તમે જ્યાં માટકીઓ જોઈ તેને ચાલીસા સાહેબ કહેવામાં આવે છે. 40મા દિવસે એમનું નદીમાં પરવાન કરવામાં આવે છે. 40 દિવસ સુધી એમની પૂજાપાઠ અર્ચના કરવામાં આવે છે અને 40 દિવસ પછી 40મા દિવસે એટલે કે એમનું નદીમાં પરવાન કરી દેવામાં આવે છે. અત્યારે આપણે અહીંના જે પૂજારી છે એમની સાથે વાત કરીએ. એમની પાસે આ મંદિરનો જે કંઈ ઇતિહાસ છે અને એમની પાસે જે જ્ઞાન છે આપણે જાણીએ એમની પાસેથી મંદિરનો ઇતિહાસ શું છે અને તેઓ અહીંયા પૂજા પ્રાર્થના કરે છે, પૂજા અર્ચના કરી રહ્યા છે. તો આપણે એમની સાથે થોડીક વાર્તાલાપ કરી લઈએ. તો આપણે આ ઝૂલેલાલ ભગવાન છે જે સિંધીઓના કુલ દેવતા અથવા ઈષ્ટ દેવતા પણ કહી શકાય. અને આપણે પૂજારી સાથે પણ વાત કરીએ. મંદિરના પૂજારી છે. આપનું નામ જણાવશો? જય ઝૂલેલાલ. હરિ મહારાજ તરીકે મને અહીંયા ઓળખવામાં આવે છે અને છેલ્લા 7 વર્ષથી શ્રી ઝૂલેલાલ સાંઈ ભગવાનની પૂજા અને સેવા આપું છું. અત્યારે આ ચાલિયા સાહેબ મહોત્સવ ચાલી રહ્યો છે અને આ સિંધી સમાજ આપણો જે છે એમાં ઈષ્ટદેવ શ્રી ઝૂલેલાલ દાદાના આ મહોત્સવનું ઘણું જ મહત્ત્વ છે. આમાં 40 દિવસનું વ્રત રાખવામાં આવે છે અને 40 દિવસ સુધી ઉપવાસ કરવામાં આવે છે. તેમજ 40 દિવસ સુધી ફળાહાર કરવામાં આવે છે. લસણ ડુંગળી વગેરે વસ્તુનો ત્યાગ કરવામાં આવે છે. ઉપરાંત 40 દિવસ સુધી નવા કપડાં પણ ધારણ કરી શકાતા નથી અને પગમાં ચપ્પલ પણ પહેરવામાં આવતા નથી. અને દરરોજ શ્રી લાલસાઈના મંદિરમાં આપણે અખાનું પઠન કરવામાં આવે છે. અક્ષય જેને કહેવામાં આવે છે, અખાનો પાઠ નિયમિત રીતે કરવામાં આવે છે અને ત્યારબાદ સાંજે પ્રસાદ લેવામાં આવે છે. અને ઘણા ઉમંગથી આ બધા ભક્તો 40 દિવસ સુધી આ વ્રતનું પાલન કરે છે અને ઈષ્ટદેવ શ્રી ઝૂલેલાલ દાદા તમામ ભક્તોની ઈચ્છા પરિપૂર્ણ કરે. જય ઝૂલેલાલ. જય ઝૂલેલાલ. ઝૂલેલાલ મહોત્સવ ચાલુ છે ને અત્યારે આપણે ઉપર જઈ રહ્યા છીએ અને ઉપર જોઈએ કે અત્યારે શું ચાલી રહ્યું છે. ભજન ચાલી રહ્યા છે અત્યારે તો આપણે જોઈએ. પ્રોગ્રામ છે અને ઘણા બધા ભક્તો અહીંયા ભજનનો લાભ ઉઠાવી રહ્યા છે. બોલ બાબા બાલક રામ સાહેબ કી જય. તો અત્યારે આ ભજન સંધ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા પ્રોગ્રામનું જે આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા ખૂબ હર્ષ અને ઉલ્લાસ તમે જોવો છો. આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. દર રવિવારે આ પ્રોગ્રામ અહીંયા હોય છે મંદિરમાં. જોઈ શકો છો તમે. અહીંયા મંદિરની સાથે સાથે ગુરુદ્વારો પણ છે ને ગુરુદ્વારાનો નિયમ એવો છે કે તમારે ગુરુદ્વારામાં જવું હોય એટલે સૌપ્રથમ આ પાણીમાં પગ બોરવા પડે, બરાબર. એ પછી જ તમે ગુરુદ્વારાની અંદર એન્ટ્રી લઈ શકો. એ પહેલાં એન્ટ્રી ના લઈ શકાય. તો આપણે અત્યારે હવે સિંધી સમાજના ટ્રસ્ટીઓની સાથે થોડીક ચર્ચા વિચારણા કરશું, બરાબર. એમની સાથે જાણશું કે શ્રી આ ચાલિયા સાહેબનો ઇતિહાસ આખો શું છે. તો આપણે સિંધી સમાજના અગ્રણીઓ સાથે ચર્ચા કરશું અને એમની પાસેથી જાણીએ કે ચાલીસા સાહેબનું મહત્ત્વ શું છે અને કેવી રીતે ચાલુ થયું.
આપનું નામ જણાવશો? ભાગચંદ ગોરધનદાસ ગોલવાડી, મોરબી. આપનું નામ જણાવશો? માખીજા નવીન હીરાભાઈ. હરેશ કનૈયાલાલ સુખદેવ. કનૈયાલાલ રાવલદાસ વાલા. તો આજે આપણે જાણશું કે સિંધી સમાજમાં જે ચાલિયા સાહેબ જે મનાવવામાં આવે છે તો તેમની પાછળનું શું કારણ છે, એમનો ઇતિહાસ શું છે અને કેવી રીતે મનાવવામાં આવે છે. તો આપણે આપણા વડીલ છે એમને આપણે પૂછીએ કે આપણે ચાલીસા સાહેબની શરૂઆત કેવી રીતે થઈ. આપણા 500 વર્ષ પહેલાંની વાત છે. ઓકે. ત્યારે મિર્ખ બાદશાહ કરીને કોઈ રાજા હતા કે હિન્દુઓને બહુ ત્રાસ આપતા હતા અને એમાંથી હિન્દુઓ બધા કંટાળીને એટલા માટે સિંધુ નદીના કિનારે 40 દિવસનો જઈને ઉપવાસ કર્યા. ઓકે. ત્યારે ઝૂલેલાલ ભગવાને તેમને દર્શન દીધા. આકાશવાણી થઈ ઓકે. કે હું 15-20 દિવસ પછી અહીંયા જન્મ લઈશ અને મિર્ખ બાદશાહને સરખી રીતે સમજાવી દઈશ એટલે તમારો સુખના દિવસ આવશે એટલે તમે શાંતિથી જીવી શકશો. ત્યારથી આ 40 દિવસનો ઉપવાસનો નિયમ ચાલ્યો આવે છે અને આજની તારીખમાં પણ ચાલ્યો ઉપવાસ આખા દેશમાં મનાવે છે. ઓકે. તો આપણે આ ચાલીસા આપણે કેવી રીતે મનાવીએ છીએ અને કયા મહિનામાં આપણે આવે છે? આ લગભગ શ્રાવણ માસમાં જ આવે છે ઓકે. અને 40 દિવસના ઉપવાસ કરવાના હોય છે ઓકે. અને એમાં બહુ કઠણ હોય છે. જેટલા પાડી શકેલા રાખે છે, બાકી બધા નિયમિત મંદિરે દર્શન કરવા આવે અને આખો રાખવા આવે છે. અખાનો મહત્વ વધારે છે અને આપણે આ દર રવિવારે અહીંયા મોરબીમાં મંદિરમાં મ્યુઝિક પાર્ટીને બધો જલસો થાય છે અને લંગર પ્રસાદ થાય છે. ઓકે. તો આપણે જેમ સાંભળ્યું એ રીતે આ 40 દિવસનું આખું વ્રત છે. 40 દિવસ સુધી આ વ્રતનું પાલન કરવામાં આવે છે, બરાબર. અને આ વ્રતનું જે આખો ઇતિહાસ છે, દાદાએ જેમ જણાવ્યું એમ એક બાદશાહ હતા, સિંધ પ્રદેશના રાજા હતા, જેમણે હિન્દુઓ પર ખૂબ જ અત્યાચાર કર્યો અને એ અત્યાચારમાંથી બચવા માટે થઈ અને હિન્દુઓ પાસે કોઈ રસ્તો ના રહ્યો અને બચવા માટે એક જ રસ્તો હતો કે ભગવાનની અર્ચના કરવી. ત્યારે ભગવાનની અર્ચના કરવા માટે થઈને કોઈ મૂર્તિઓ તો નહોતી એટલે સમુદ્ર કાંઠે જઈ અને તેમણે ભગવાનની પૂજા અર્ચના કરીને 40 દિવસે ભગવાને આકાશવાણી સ્વરૂપે જવાબ આપ્યો કે હું ઝૂલેલાલ સ્વરૂપે, ઝૂલેલાલ નામથી હું સમુદ્રમાંથી પ્રગટ્ય થઈશ અને સમુદ્રમાંથી પ્રગટ્ય થઈશ અને હું જે તે બાદશાહ છે એમને સમજાવીશ અને એની જે કાંઈ પણ એને સજા દેવાની હશે એને સજા દઈશ અને તમને એમાંથી મુક્ત કરીશ. અને ત્યારથી આ ચાલિયા સાહેબનું વ્રત છે એ ચાલતું આવે છે અને હજી પણ સમગ્ર સિંધી સમાજ હોશ હવાસથી અને હર્ષ ઉલ્લાસથી આ જે આપણે વ્રત કહી શકીએ તેનું ઉજવણી કરે છે. તો આપણે આવી ગયા છીએ ગુરુ નાનક इस आगे जोतड़ी मेरा प्रीतम दे इस आगे में जोतड़ी मेरा प्रीतम दे मिला. कोई તો મિત્રો આને કહેવાય છે સુખાસન. ગ્રંથ સાહેબને રાત્રે અહીંયા સુવડાવવામાં આવે છે. આપણે ગુરુ ગ્રંથ સાહેબને નમન કરી सतगुरु पुरख दयाल है प्रभु मेरे. તો આ સાથે હવે હું વિદાય લઈશ. આવી જ રીતે અવનવા વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, આ વિડીયોને લાઈક કરી દેજો અને બંને એટલા વધારે લોકોને આ વિડીયો શેર કરી દેજો. તો આ સાથે જય શ્રી રામ, જય માતાજી.